ટોપ 1% લોકો પોતાનું ફ્યુચર કેવી રીતે બનાવે છે, આજે આપણે એ સિસ્ટમ ડીકોડ કરીશું. દરેક માણસ પોતાના ભવિષ્ય વિશે વિચારે છે. કોઈ મોટી કારનું સપનું જુએ છે, કોઈ મોટા બિઝનેસનું, તો કોઈ ફાઇનાન્શિયલ ફ્રીડમનું. હકીકતમાં રિસર્ચ આપણને બતાવે છે કે માણસ પોતાના ફ્યુચર વિશે ભૂતકાળ કરતાં પણ વધારે વખત વિચારે છે. પ્રશ્ન એ નથી કે તમે ફ્યુચર વિશે વિચારો છો કે નહીં, પ્રશ્ન એ છે કે તમે કઈ રીતે વિચારો છો. અને અહીંથી ટોપ 1% અને એવરેજ લોકો વચ્ચેનો રસ્તો અલગ થવા લાગે છે. સાયકોલોજી અનુસાર જ્યારે તમે ફ્યુચર વિશે વિચારો છો ત્યારે તમારું મગજ 4 અલગ અલગ રીતે કામ કરે છે. પહેલું છે સિમ્યુલેશન. અહીં તમે માત્ર કલ્પના કરો છો, એક દિવસ હું સફળ થઈશ, એક દિવસ મારી પાસે કરોડો રૂપિયા હશે, એક દિવસ લોકો મને ઓળખશે. આ સરળ છે, આનંદ આપે છે અને લગભગ દરેક માણસ અહીં સુધી પહોંચે છે. બીજું છે પ્રિડિક્શન. અહીં તમે અંદાજો લગાવો છો. મને એમ લાગે છે કે હું કરી શકીશ, મને લાગે છે કે 5 વર્ષમાં બધું બદલાઈ જશે. ત્રીજું છે ઇન્ટેન્શન. અહીં તમે નિર્ણય લો છો, હું આ વર્ષથી શરૂ કરીશ, હું હવે ખરેખર બદલાઈ જઈશ. પણ અહીં એક મોટો ટ્રેપ છે, કારણ કે દુનિયાના મોટાભાગના લોકો આ 3 સ્ટેજ વચ્ચે આખી જિંદગી ફરતા રહે છે. તેઓ કલ્પના કરે છે, અંદાજ લગાવે છે, નિર્ણય લે છે અને પછી ફરીથી એ જ જગ્યાએ આવી જાય છે. ટોપ 1% લોકો ચોથા સ્ટેજ પર પહોંચે છે, પ્લાનિંગ. આ માત્ર કેલેન્ડર બનાવવાનું નામ નથી. પ્લાનિંગ એટલે ફ્યુચરને વર્તમાનમાં ખેંચી લાવવાની પ્રક્રિયા. તેઓ પૂછે છે, આવતા મંગળવારે સાંજે 7 વાગે હું શું કરી રહ્યો હોઈશ? આ ગોલ માટે પહેલું પગલું શું છે? જો આ પ્લાન નિષ્ફળ જાય તો પ્લાન બી શું છે? તેઓ ફ્યુચરને 20 તરીકે નથી જોતા, તેઓ તેને પ્રોજેક્ટ તરીકે જોવે છે. એટલે જ જ્યાં સામાન્ય લોકો મોટિવેશન શોધે છે, ત્યાં ટોપ 1% લોકો સિસ્ટમ બનાવે છે. કદાચ સફળતા અને નિષ્ફળતા વચ્ચે સૌથી મોટો ફરક ટેલેન્ટ નથી, પરિસ્થિતિ પણ નથી, પણ તમારું મગજ ફ્યુચરને કેવી રીતે પ્રોસેસ કરે છે એ છે. આગળથી જ્યારે તમે કહો કે એક દિવસ હું સફળ થઈશ, ત્યારે એક સવાલ પૂછજો, મારા મગજમાં આ હમણાં સિમ્યુલેશન છે કે ખરેખર પ્લાનિંગ? કારણ કે ફ્યુચર ક્યારેય આવતું નથી, ફ્યુચર દરરોજ ડિઝાઇન થાય છે.